તો ગાઈસ જો અત્યારે કપવા આવ્યા છીએ જો આવું થાય કેમ પાવ ઘેર પાડવાનું મારવાનું બનાવવાનું મેં ના આવડાય જો આ બગલો છે ને જો હનનો હન જ રહે જો અત્યારે હળવાનું સારું છે અને આ શીખનું છે એકદમ જો અમુક વધારે શીખનું પડે છે તો રોટલી મારવાનું બધું બંધ રાખી છે કોમકાજ હોદનારાનું હાડું બેસ્યો આવે ખબર છે જો નજીક અમારા કોમની નજીક કયો હતો દીકરી કયો હતો આ પોણી નદી છે યાર હતા આપણા માટે પોણી આવે ખબર તો એવું જો રસીને પોણી આવે શું કહેવાય ઓહો ચા જબ્બર છે પેલું બાજુ સોટો ઢોવાડીએ છે તો આપણા છે પોણો લેવા રહી પોણો લેવાની છે આપણા નહીં લેવાય પેલા આવ્યું લઈ જવાની છે હા આમ પોણો વાટો છો શમ કરીને પોણીમાં તો પેલા બાદ જતું અને તો ચો ઉતરાય એવું નહીં લઈને સરતે ફાવત ને તો ગાઈસ આવી જશે પોણો કાપવા ઓલે તો 1 2 3 4 પાથરા જેવા કાપ્યા છે આ બાજુ કપાઈ ચાલુ છે આપણે હાડું ઓમ જ્યાં છે ઉપાડવા જો અમે મન લઈ જવાની છે તો ખાસી બધી કાપીને લઈ જવાની છે એક સાપરી થાય એટલી બીજી હોય કાપેલી પડી જો તો કઈ જો પેલી દીકરી મજા ના આવી કે એ પોણી ભરેલું તો એક વહીઓ આવ્યા છે અહીંયા આવાજ ગણીએ છીએ પણ આ બધી બાળી કૂટી છે અને અત્યારે અહીંયા થોડી એક છે ઓછી હારી હારી જોઈને લઈ જઈએ છે હાડું આ બાજુ જશે જો આ બાજુ છે ખુજી પહોંચ્યો પણ આ બધી બાળી કૂટી છે વધારે એ રહી છે એ થોડી એક હા તો ગાય જો પોણો વાઢી 4-5 જેવી હે બીજી ચો પડી છે ફેર બાજુ હા જો આ બચ્ચો વાઢો છે ઓય મેલો પછી બધી ભેગી કઈને પહોંચી જઈએ હે અરે લાવું છું યાર હા એમ તો પછી એવડી છે થોડો હશે ઠુજીનો એ વાત છે શું કહી તો કઈ જો પોણી હકતા શેઠ આવ્યા છીએ ના જો ભાઈ લોકેશન જો ખાલી જાણે આખું ખેતર ભરીને વાય હોય ઓના કરતા મોટી તો દેખાય ઠેઠા ગીએ શેઠ હુજી આ જે એની લાગતી એકદમ અને આટલો વચ્ચે રસ્તો થાય હા રસ્તો તો જે બાજુ આટ્યો એ બાજુ આટો પછી જવાનું આપણે બે જ બાર હાલેવી છે પણ જો ખાલી બે જણા ખેંચવો પડે ને ચણાવવું પડે ભાડા ફૂલ ટાઈટ બોધવા પડે ઈથી આપણે ढाड़िया ऊपर नाखवा लेवाइन से बना दो तो गाइस आज हम आ चुके हैं पूरे जंगल जैसे एरिया में देखो फुल एडवेंचर फुल मौज विलेज
વિલેજની મોજ, ગામડાની મોજ જો ખાલી સગે ગાઈ જોરદાર વાતાવરણ જો હે જંગલ જેવું હે ખાલી માપ જુઓ તમે હા લીલી તો ઉપર છીએ નથી તો પછી હે જો આયા ને આપણે નેસા એ આ વચ્ચે વચ્ચે રસ્તા જેવું છે અને આ બધી પહોંચ્યો છે ને નદી મેં બહુ હોય લીલી ઊંચી થશે ને જો હે બે માણસો બગે બગે પાથરા વાટી છે બધા હાડું વાટે જે વજન હુકાઈ જશે કે ના થાય વાટી જો ફોન લગાવો તો ગાઈ જો હોય વાઢી આ વાઢી પેલો પાથરો ના લાય અને ચો થોડી વાઢીને મેલી નાખી જો હોય આટલી વાઢી બારો જો થઈ જાય પેલા ચો એક બારો વાઢી બસ ઘણી થઈ ગઈ બસ તો હવે સળાવાથી પાછા શેક ડેમ ઉપર સળાવી પડી અને પછી 1 કિલોમીટર જેટલું રેડીને જવું પડે ગાડી લાગી ગઈ છે ના હોય છે હા હું બોલું છું પેલું 3 ખૂણિયા વાળું સાદરું છે આજ બરોબર કેવું ઉડાસ નહીં મોર બોલસ મસ્ત ગાઈસ આ શું કહેવાય કોઈને ખબર હોય કોમેન્ટ કરજો તો બતાવ હો એ ગાઈસ જો આ શું મળી આ પેલું મોતી ને ખરા ને એ પણ આ શંખલો છાપુલો કે છે નહીં જો ખખર છે છોકરો પેલા જબ્બર રમતો અમે જબ્બર ખોળતા આવો આ કેલ લઈ જાવ હાય કાઠું તો કોમ છે હા રે વજન નહીં ભાગ ના ખાલે કરો જય માતાજી હૈમ્બો આઈમ્બો માથા લેવી પડી કઈ જો ઉપર ચડવાની છે આ બાજુ બસ ના નાકું જ નહીં તૂટી શકે ખાઈશ તો સડાઈ ગઈ છે હાલ શેક બેમાં આવે છે મનડી જાય છે હું ના પોય આવું હો એ ભરે જો મેં કઈ જાય છે એ હાડો ઓછી પડે છે કો એટલી ઘણી વાર તો સળાતું એ નહીં પછી લેખ સળાવીશું તું આવી ને હા તો ઊંચી સળાવી કાઠી પડી હે હાવ જાચી રહે જો પેલું એક બાર હોય પહોંચે હા અને ઓમે શેઠ જવાન છે ચો શેક રોડ છે એ ગાડીઓ લઈ જઈ છે કે બાઈક આવી જ લાવવું હોય તો હોય હાથે રવા જો પછી ઉપાડી લો એ માતાજી ઉપાડી લો ત્યાં હેડો જો કોમ થઈ ગયું હો સાપરી બની જાય એક બાર આમ લાગે તો ફોરે પણ આ મજબૂત બની હે તો લીલી હું કવાડી પણ હું નથી કહેતું માપની હુકી લીલી
બે ગાવડી વાટ હોય જો આ ઓછો લોબો નહીં ભાર આખો છે મસ્ત ભારા થઈ આપણા ઘરનો પથરા મતલબ તળિયું નાખવા માટે જો 1 કિલોમીટર હેડવાનું છું પણ કોમ થઈ ગયું હમ ઉનાળું બાઈકો પડી ચી જવા જો હોય જવા જો હા ચી જવા જો આપણે હા અમારે પેલી પડી છે પહોંચીએ કે અમારે પડી છે આ પેલી ચો પડી છે મસ્ત બારો થઈ ગયો અસલ લોબ બોલ હરક બે ત્રણ બાઈક હે તો જો અત્યારે કપાસમાં લંબડી પથરવાનું છે વચ્ચે આપણે પોનાટું મૂકીને હજી અઠવાઈ દઉં પછી મૂકવા અને જો આ કપાસમાં મસ્ત કલટી કાઢી તો મને બતાવજો જો કમ્પ્લીટ મસ્ત કહી નાખ્યું છે કલટી પલટી કાઢી રેડી જો મસ્ત પાળા પાળા સળે કલટી પલટી હમાર બમાર લગાઈ આ લબડ્યું ખાલી પોથરવાનું બાકી છે કાલે પોણી પડી જાય હે આ ખાસા નીકળી જશે જો રોગીન સાલ થઈ ગયું કાલ બાલ બતાવીશું છે એવું રોકી ના આવો જો